નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે. જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક પણ કરી લેજો. એવી જ એક સરસ મજાની વાત અમે લઈને આવી ગયા છીએ, માં કબરાઓની મોગલ ધામનો ઇતિહાસ. તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ. માં મોગલના આ ધામમાં છે દિવ્ય શક્તિઓનો વાસ. નથી કોઈ ટ્રસ્ટી, મોગલ ખુદ કરે છે આ ભવ્ય ધામનું સંચાલન. આ ભવ્ય અવિસ્મરણીય રહસ્યથી ભરપૂર અને રોચક કહાનીઓનું સાથે જોડાયેલું શ્રી મોગલ આ ધામ કચ્છના કબરાઉમાં આવેલું છે. ભચાઉથી 16 કિમીના અંતરે કબરાઉ મોગલ ધામ આવેલું છે. મિત્રો, ગુજરાતમાં આવેલું એક એવું મંદિર જ્યાં માથું ટેકવાથી મળે છે આશીર્વાદ. વર્ષો જૂના રોગોને માતા કરી દે છે દૂર. જ્યાં નથી સ્વીકારતા દાન દક્ષિણા, કચ્છના કબરાઓમાં બિરાજમાન માં મોગલ પૈસા નહીં, ભક્તોના ભાવની ભૂખી છે. ચાલો આજે આપણે લઈ જઈએ મણિધર વડવાળાની મોગલમાના દરબારમાં. ગુજરાતમાં ઘણા દેવી દેવતાઓ મંદિર આવેલા છે. આ મંદિરોમાં અવારનવાર દેવતાઓ ચમત્કાર આપતા હોય છે. પણ કહેવાય છે કે જો આપને વિશ્વાસ હોય તો જ આપનું કામ પૂરું થાય. ભગવાન પર ભરોસો હોવો ખૂબ જ જરૂરી હોય છે. ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળ આપે છે. કબરાઓમાં આવતા શ્રદ્ધાળુઓએ માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઓમાં બિરાજમાન આ હાજરા હજુર છે. ભક્તોને સાક્ષાત પરચા પણ આપે છે. પછી આ ભવ્ય અવિસ્મરણીય રહસ્યથી ભરપૂર અને રોચક કહાનીઓની સાથે જોડાયેલું મોગલનું આ ધામ કચ્છના કબરાઓમાં આવેલું છે. ભચાઉથી 16 કિમીના અંતરે કબરાઉ મોગલ ધામ આવેલું છે. રસ્તા પરથી પસાર થાઓ એટલે દૂરથી માની ધજા અને લાલ રંગના લખેલા માં દર્શન થઈ જાય છે. વડવાળા મોગલ એટલે માટે કહેવામાં આવે છે કે કારણ કે માતા વડની નીચે બિરાજમાન છે, માટે માતાના નામની સાથે વડવાળાને મોગલ જોડાયેલું છે. કોઈ પણ મંદિરમાં જાઓ તો દાન પેટી આપને જોવા મળશે અને ક્યાંય મંદિર બહાર કાઉન્ટર પણ હોય છે જ્યાં મોટા અક્ષરે લખેલું હોય છે અહીં દાન સ્વીકારાય છે. પણ આ મંદિર અન્ય મંદિરો કરતાં અલગ રીતે છે, કારણ કે કબરાઉ મોગલ ધામમાં 1 રૂપિયાનું દાન સ્વીકારતો નથી. દાન કોને આપે તો કહે છે કે દાન તો દીકરીને જ અપાય. માતાજીએ અહીં તેમની હયાતીના પુરાવા આપ્યા છે. માએ નિશાનતાને ત્યાં ઘોડિયું બંધાવ્યું છે, જેની સાબિતી અહીંની દિવાલ પરના નાના ભૂલકાઓના ફોટા લગાવવામાં આવ્યા છે. એક ફોટા માના આશીર્વાદની સાબિતી આપે છે કે માએ કેટલાને ખોળાને ખુદનારા લીધો અને કેટલાયને ઘરમાં દીકરી રૂપે દીપ પ્રગટાવ્યો. અનેકોને આવી ગંભીર બીમારીઓથી મુક્તિ અપાવી છે. પછી મોગલના આ ધામમાં આવતા લોકોના મનમાં એક સવાલ હોય છે કે માતાને પ્રસન્ન કેવી રીતે કરવી? તો તેનો જવાબ બાપુ ખુદ આપે છે કે મા મોગલને ખુશ કરવા માટે, તેમના આશીર્વાદ મેળવવા માટે મોગલમાંનો કોઈ દીવો કરવાની જરૂર નથી. માત્ર તમે તમારી કુળદેવીનો દીવો કરી તમારી કુળદેવી અને મોગલમાંનું સ્મરણ કરો. આ કરવાથી મોગલમાં તમારા પર કૃપા વરસાશે. મા મોગલનો ધૂપ ખૂબ જ પ્રિય હોવાથી ગુગલના ધૂપમાં ગાયોનું ઘી નાખીને ધૂપ કરો અને મા મોગલના આશીર્વાદ હંમેશા ભક્તોની સાથે જ રહે છે. તો 18 વર્ષની માં છે, ત્યારે મા મોગલને આસ્થાથી અને શ્રદ્ધાથી માનવામાં આવે તો એ તમારી સાથે જ છે અને પોતાના દુઃખ દૂર કરે છે અને તેમની કૃપા હંમેશા વરસતી રહે છે. અગરબત્તી કરવા કરતાં ઘરમાં ધૂપ કરવું જોઈએ. અને હા, મા મોગલને શ્રદ્ધા રાખવાથી તે અચૂક ભક્તોની માનતાઓ પણ પૂર્ણ કરે છે. માનતા ધામમાં સત્ય જ બોલવાનો આગ્રહ રખાય છે. બાપુ અંધશ્રદ્ધાઓને પૂરજોશથી વિરોધ કરે છે. અંધશ્રદ્ધાના માર્ગે ચડેલા લોકોને બાપુએ માર્ગદર્શન આપી ધર્મ અને શ્રદ્ધાનો માર્ગ પણ સૂચવે છે. જેથી બાપુએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે આ વાત કરતા બલિ ચડાવવાની સલાહ આપતા પાંખડીઓ અને તરાવ પર આકાર પ્રહાર કરતા કહ્યું કે આઈએ ક્યારે બલિ ચઢાવવાની વાત નથી કરી. માં તો આપણા દુર્ગુણોની બલિ ચડાવે છે. અહીં લગાવેલા અલગ અલગ પોસ્ટર બતાવે છે કે માતાના શ્રદ્ધા રાખો પણ અંધશ્રદ્ધા બિલકુલ ન રાખો. માટે તો લખાયું છે કે પહેલા ડૉક્ટરની દવા, બાદમાં દુઃખ, જીવનમાં સારા કામ કરવાની સલાહ આપે છે. તો મિત્રો, જો મિત્રો તમને માં કબરાઉની મોગલ ધામનો આ ઇતિહાસ ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય મા મોગલ.